બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 233 અને શ્લોક નંબર 234 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 233 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. ફરીવાર, તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. પહેલો શબ્દ છે તત્પરોન્ય ગુણગ્રાહે, જેમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. તત્પરઃ અન્ય ગુણ ગ્રાહે, અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર, અને આ શબ્દને તત્પરોન્ય ગુણગ્રાહે આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. હવે છેલ્લો શબ્દ છે દુર્ગુણોક્તિતઃ, જેમાં 2 શબ્દ સમાયેલા છે. દુર્ગુણ ઉક્તિતઃ, દુર્ગુણોક્તિતઃ આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. ફરીવાર, તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર, સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. પહેલો શબ્દ છે સુહૃદભાવી, એટલે કે સુહૃદ ભાવ વાળો. છેલ્લો શબ્દ છે તત્સંગમાદરાત, તત્સંગમ આદરાત, તેનો સંગ કરવો. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર, સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર, તત્પરોન્ય ગુણગ્રાહે વિમુખો દુર્ગુણોક્તિતઃ. સુહૃદભાવી ચ સત્સંગે કુર્યાત તત્સંગમાદરાત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુહૃદ ભાવ વાળો હોય, તેનો સંગ આદર થકી કરવો. આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 233 નું ગાન કરી અને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 234 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુહરિ પ્રસન્નતા. ફરીવાર, લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુહરિ પ્રસન્નતા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુહરિ પ્રસન્નતા. વચ્ચે એક શબ્દ છે યસ્યૈકમાત્રમ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. યસ્ય એકમાત્રમ. છેલ્લો શબ્દ છે ગુરુહરિ પ્રસન્નતા, એમાં પણ 2 શબ્દ સમાયેલા છે. ગુરુહરિ પ્રસન્નતા એટલે કે ગુરુહરિને રાજી કરવાનું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીશું. લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુહરિ પ્રસન્નતા. ફરીવાર, લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુહરિ પ્રસન્નતા. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર, આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. પહેલો શબ્દ છે આચારેપી, એમાં 2 શબ્દ સમાયેલા છે. આચારે અપી. બીજો શબ્દ છે વિચારેપી, એમાં પણ 2 શબ્દ છે. વિચારે અપી. છેલ્લો શબ્દ છે તત્સંગમાદરાત, તત્સંગમ આદરાત.
આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. ફરીવાર. લક્ષ્યમ યસ્યૈકમાત્રમ સ્યાદ ગુરુ હરિ પ્રસન્નતા. આચારેપી વિચારેપી કુર્યાત તત્સંગમાદરાત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જેના આચાર તથા વિચારને વિશે ગુરુ હરિને રાજી કરવાનું જ એકમાત્ર લક્ષ્ય હોય તેનો સંગ આદર થકી કરવો. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 233 અને શ્લોક નંબર 234નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.